દાહોદ જિલ્લામાં નકલી એને જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના મનરેગામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળી 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. દાહોદ જિલ્લામાં 31 કરોડનું મનરેગા કૌભાંડ, 35 એજન્સી સામે ગુનો દાખલ. ધાનપુર દેવગઢ બારિયામાં 20% કામ પણ ન થયા. આ જનકલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે. એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી. રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી. જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય. તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએસરીએ ફરિયાદ આપી છે. અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય. આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી. અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી. તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા અટક કરી છે. અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર GRS એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા. જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી, એમના રજિસ્ટરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી. તો એને આ રોલ જણાવ્યા હતા. આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે 3 ગામો છે, કુવા રેઢાણા અને સીમામોઈ. આ 3 ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળાના અહેવાલમાં જણાવવામાં આવ્યા છે. આ સિવાય L1 સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ 70 થી 71 કરોડ જેવી થાય છે, જેનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કોઈ ગેરરીતિ થઈ છે, ગેરરીતિ કઈ રીતે થઈ છે, કયા કયા નિયમોનો ભંગ કર્યો છે, આ તમામ બાબતે સંબંધિત વધારે તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અલગ અલગ કુલ 27 વત્તા 5-7 એજન્સીઓ છે. ટોટલ મળીને 35 જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એવું જણાવ્યું છે. એજન્સીમાંથી કોઈને બોલાવવામાં આવ્યા છે? ગઈકાલે FIR દાખલ થઈ છે. અત્યાર સુધીમાં 4 આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે.